શ્રી વલ્લભા આવું નહીં હાલે. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ નાથ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયા લાલ अपने माथे ब्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण. आज कई एकादशी? दान एकादशी, परिवर्तिनी एकादशी. પછી આજે બીજું શું છે? પુરુષોત્તમજી લેખવાળા સુરતના એનો પ્રાગટ્ય ઉત્સવ. હા, આ ચિત્ર. પછી બીજું કોણ? આજે દયારામભાઈ, જેની ગરબી, જેના ચંદ્રાવલા, અને એણે ખુમારીથી કહી દીધું એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, બીજો કોઈ નહીં. આપણે તો ઘડી ઘડી વરાય બદલાવીએ છીએ. અન્યાશ્રય કરીએ એટલે વર બદલાવ્યો કહેવાય ને મારવાલા. જેને પરણી ગયા ને એમાં લૌકિકમાંય વફાદાર રહીએ છીએ. તો બ્રહ્મ સંબંધ દ્વારા આપણા વિવાહ અલૌકિક ગોવર્ધનનાથજીની સાથે થયા. પછી આપણે અન્યાશ્રય કરવાની જરૂર છે ખરી? હા ના તો કયો? પછી બીજે જવાય? પછી બીજાને આ થાળીમાં આપણે ખવાય? પછી બીજાની યાર ફરવા જવાય? જેવી ના કહેવાની મજા આવે છે ને. ગણપતિ આવ્યા એટલે ઈલાબેન ઉપર ફોનની ધમસાડ ચાલે. એ પણ મારા હોગા નણંદના ઘરે છે ઈલાબેન. મેં કીધું તમારી હગી નણંદનો ભાઈ તમારો વર છે તો પછી તમારા નણંદોઈને ખોટું લાગે ને ચિંતા ન કરાય. વળી કોક ધીમેકથી કહે હમણાં પોસ્ટ કરાવ્યા ને મેં કોઈને કીધું નથી એટલે પછી જઈ આવું. મેં કીધું પરણી ગયા છો ને? મને કે હા. સાસરે છો ને? મને કે હા. મેં તો હવે તમારે જેમ કરવું એમ કરો. એકવાર થાની લીધું મારા વાલા કે એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, પછી બીજે શું કામ જવું જોઈએ? હું આને વફાદાર ન રહું તો આ મને કહે નહીં કાંઈ, કારણ કે મને પ્રેમ કરે છે. પણ ઉદાસી તો આવે ને, એ જોઈને મારા નાથને ઉદાસી આવે. આપણો પ્રભુ એટલો કૃપાળુ છે જે આપણા ઘરે બિરાજે છે, જે આપણા માથે બિરાજે છે. હાથ તો ઊંચો કરો, કેટલાને ઘરે બિરાજે છે. આમ નહીં હો, આમ આમ કરે એટલે હું સમજી જાઉં રમતા દર્શન્યા. જેના ઘરે ઠાકોરજી જેના માથે બિરાજતા હોય ને એને આવું બધું વિચારવાનું જ ન હોય. હવે આજે આપણે ઘણું બધું કહેવાનું છે પણ આજે મોડું થયું, ગાડીની ચાવી જ નહોતી મળતી એટલે 10 મિનિટ તો 2 જણાને પછી આ અકળાયા અને હું રિક્ષા લેવા ગઈ ત્યાં તો ગાડીની ચાવી મળી ગઈ. એટલે વલ્લભ બહુ કૃપાળુ છે. હવે આજે દાન એકાદશી, એની પહેલાં પરિવર્તિની એકાદશી, એના પહેલાં દયારામભાઈનો પ્રાગટ્ય ઉત્સવ. ક્રમે ક્રમે આપણે લેશું. જો બધાનું કહેવા જાઉં ને તો હવાર પડી જાય. એ તમે બધા બેસશો નહીં. મારે એક દી હવાર સુધી બેહવું છે. આમાં કેટલાને મારી યાર બેસવું છે હવાર સુધી? જે બેવાનો હોય એ જ હાથ ઊંચો કરજો. વલ્લભ જુએ છે. બસ જો 10 જણા છે તો આ 10 જણાનું એક દી આપણે નક્કી કરી દઈએ. બાકી બધાય આવવાનું નહીં અમારે ત્યાં. અમે 10 રહેશું, બરાબર ને? હોલમાં અમે 10, વલ્લભ
પછી 11 તમારે બધા વયું જાવ ને અમે 10 જણા હવાર સુધી બેસું. અને મંજુલાબેને કીધું જમવાની વ્યવસ્થા ભાભી કરી દેશે. કરી દેશો ને ભાભી? મારે કહેવાનો આશય છે પુષ્ટિ માર્ગ એટલો બધો અગાધ છે કે દયારામભાઈ માટે કેવું હોય ને તો 6 મહિના ઓછા પડે. એમણે જે સંઘર્ષ કર્યો છે પણ પુષ્ટિ માર્ગને પચાવ્યો છે. પુષ્ટિ માર્ગમાં બધા આવી જાય છે પણ પચાવવો બહુ અઘરો છે. આનો દાખલો મેં તમને મહિના પહેલાં આપ્યો હતો. પણ આપણે બધું કેવું અહીંયાથી જઈએ ને એટલે ખંખેરીને જઈએ છીએ. જઈએ છીએ ને, આખો પ્રસંગ નહીં કહું પણ એનું અનુસંધાન કહીશ. વલ્લભ પાસે એક ભાઈ આવ્યા. હવે એમને એવું થતું હતું કે આહા પુષ્ટિ માર્ગમાં તો કેવો આનંદ, રોજ ચકાચક, રોજ બુંદી, રોજ ગાંઠિયા. એટલે આવીને વલ્લભની સન્મુખ થયા. વલ્લભ તો અંતર્યામી, વલ્લભ તો પુષ્ટિ પુરુષોત્તમ. એક મિનિટ. તો દયારામભાઈ મુચકુંદ રાજાની વાત ભાગવતમાં બધાએ સાંભળી છે પણ હું તમને ઓલું અનુસંધાન કહેતી હતી. તો ઓલા ભાઈ આવ્યા તો એ કે પુષ્ટિ માર્ગ માટે એ કે જેરાજ આપનું કાંઈક. વલ્લભે કીધું આને પ્રસાદ આપો, ઢાળો આપો. ઢાળો ઢાળો એટલે શું? મોહન થાય. ઢાળો આપ્યો આટલું મોટું ચકતું. અરે વાહ, કેટલો સરસ પ્રસાદ. એટલે પ્રસાદ. વલ્લભ કે બીજો આપો, બીજો. એ કે ના ના આટલું. એ કે ના ના તમને ભાઈઓ લ્યો. વળી બીજું આપ્યું. 4 ચકતા ખાધા. કેટલા? પેલા માણસો ખાતા હતા. પેલા લાડવા બ્રાહ્મણો 25 ખાતા હતા. અત્યારે ચોથા ભાગનો ખાતો હોય તો સાંજે એમ કઈ પેટ ભારે છે. હવે વલ્લભે કીધું બોલો શું કહેતા હતા? એ કે હવે કાલે આવીશ. વલ્લભ કે સારું. ઘરે ગયા. બીજે દિવસે આવ્યા. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વલ્લભ કે શું કહેતા હતા પુષ્ટિ માર્ગનું? એ કે ઢાળા મજા આવી ને. એ કે ખાવાની મજા આવી પણ સમજ્યા બધાય? પચાવીનું શૈકા. ઢાળો સરસ હતો, મીઠો હતો, ચોખ્ખા ઘીનો હતો, અંદર સૂકો મેવો નાખ્યો તો. પચાવો અઘરો છે. એમ પુષ્ટિ માર્ગમાં કંઠી પહેરી લેવાથી નથી આવી જવાતું. પચાવો અઘરો છે. તો એવા દયારામભાઈએ કેવો પચાવ્યો હતો એનું આખી બધી વાત નહીં કરી શકું કારણ કે આપણી પાસે સમયનો બહુ તો આપણે 5:30 પોણા 6 કે 6 સુધી કલાક જ છે. એ દયારામભાઈ ડભોઈના અને મોટા થયા ચાંદોદમાં. આ બધુંય બધાય જાણો છે. તો મુચકુંદ રાજા ભાગવતમાં બધાય જાણે. બહુ લડ્યા સુરો દેવો માટે, બહુ લડ્યા. કેટલાય કલ્પ વીતી ગયા અને દેવો જીતી ગયા. એટલે દેવોએ કીધું વાહ, તમે તો અમારા માટે કર્યું છે ને એવું કોઈ ન કરે. માગો. એ કે અમર બનાવી દો. અમર સમજાય છે ને બધાને મારવાલા? દેવો કે અમે અમર નથી. એના માટે તો ઠાકોરજી પાસે જવું પડે. અમારા હાથમાં વસ્તુ નથી કે અમે તમને અમરત્વ આપી શકીએ. જો બધા દેવોની તમે પેલી કરો ને તો બધાય જવું ક્યાં પડે? અને આપણે જવું જ નથી પડતું. આ વલ્લભની કૃપા જુઓ. બધાએ ત્યાં જવું પડે દેવ દેવતાએ. આપણા તો ઘરે જ. વલ્લભ કે ક્યાંય જવાનું નહીં.
એટલે આપણે બધા આવા જ. આમાં દુબળા ઓછા હશે, જોકે મારા જેટલા નહીં હોય કોઈ આમ. તો મુચકુંદ રાજાએ કીધું, જો તમે મને અમર ન બનાવો તો કાંઈ નહીં, પણ મને એવું વરદાન આપો, આટલા કલ્પથી, આટલા જન્મોથી, આટલા વર્ષોથી હું અસુરો સામે લડ્યો, હું એટલો થાકી ગયો છું કે હવે મને એવી ઊંઘ આવે, એવી ઊંઘ આવે કે મને ક્યારેય કોઈ ઉઠાડે નહીં. તો ગુફામાં જઈને સૂઈ ગયા. એ ગુફાનું નામ જ મુચકુંદ ગુફા. હવે આપણે બધા જાણીએ છીએ કે ઠાકોરજી મથુરા પધાર્યા અને 17 વાર જરાસંઘને હરાવ્યો. શું 18મી વાર નહોતા હરાવી શકતા? હરાવી શકતા હતા. પણ પ્રભુની બધી લીલાઓ છે ને, ગિરિધર સબહી અંગ સે વાંકો. એ ક્યાંય સીધો દેખાય તમને? ઊભો રહ્યો ને તો લલિત ત્રિભંગી વાંકો, એની પાઘ વાંકી, એની વેણું વાંકી, એના ચરણ ગતિ વાંકી, અને એનો વ્રજય વાંકો. ગિરિધર સબહી અંગ સે વાંકો. તો 17 વાર હરાવ્યા પછી 18મી વાર હરાવી શકત ને? ન હરાવ્યો. એના ઘણા બધા કારણો છે. જેણે ભાગવત વાંચતા હોય, અમે લોકો રાત્રે અહીંયા સુબોધિનીજી વાંચીએ છીએ, અમને એટલો બધો આનંદ આવે છે. જે જાણતા ન હોય, જે ખબર ન હોય, એ બધું સુબોધિજીની બાથી અમને મળે છે. પહેલાં 5-7 હતા, અત્યારે 25-30 જણા થઈ જાય છે ને, અને એવો આનંદ આવે છે. હવે ઠાકોરજી ભાગ્યા ત્યાંથી ને રણ છોડી દીધું. આ રણ છોડ થયા ને તો જે બધા રણછોડ રાખી જ બોલાવે. હવે જે ભાગેડું હોય ને કોઈ જે બોલાવે, પણ આ તો ભાગ્યા છે શામથી. હવે આ બાજુથી કાલિયવન આવ્યો અને આ બાજુથી જરાસંઘ. હવે કાલિયવનને સ્પર્શ નહોતો કરવો. પ્રભુ એવા દોડ્યા, કાલિયવનનો ઉદ્ધારે નહોતો કરવો. કાલિયવન પ્રભુની પાછળ દોડ્યો. પણ આ તો કોણ છે મારા વાલા? આ જે દોડ્યા ને એ જ આપણા ઘરે બિરાજે છે. તો મુચકુંદની ગુફામાં મુચકુંદ રાજા નિરાંતે સૂતા હતા. ત્યાં જઈ અને પોતાનો ઉપરણો હતો ને ઓઢાડી દીધો. કાલિયવને જોયો, બી ગયો ને, અહીંયા આવીને હંતાણો અને પાછું ઓઢીને ઉતો એમ કરીને ખેંચ્યો ઉપરણો. હવે ઓલાને વરદાન હતું કે જે કોઈ મને ઉઠાડશે અને મારી આંખ ખુલશે એ ત્યાં જ સળગીને ભસ્મ થઈ જશે. તો કાલિયવનને પ્રભુએ કાંઈ ન કર્યું, અને જેવો ઉપરણો ખેંચ્યો તો કોની? મુચકુંદ રાજાની દ્રષ્ટિ પડી. કાલિયવન બળીને ભસ્મ થઈ ગયો. અને પ્રભુ ત્યાં મંદ મુસ્કાતા હતા. મુચકુંદ રાજાને કહ્યું, માગ શું જોઈએ છે? એ કે મને ભક્તિ આપો. જો પ્રભુ છે ને બધાને જલ્દી મુક્તિ આપી દે છે, ભક્તિ જલ્દી નથી આપતા. આપણે આટલા બધા છીએ ને આપણને ભક્તિ આપી છો, આપણે મુક્તિ. તમારે જોઈ જ કોઈને મુક્તિ? હા ના કયો? આમ ન કરાય. જોઈએ છીએ મુક્તિ મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી જ. અમારે મુક્તિ નથી જોઈતી. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હજી તારો ભક્તિનો અધિકાર નથી, એટલે એને મર્યાદા ભક્ત બનાવ્યા. કોણ? નરસિંહ મહેતા. નરસિંહ મહેતા બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે, પણ હતા મર્યાદા ભક્ત. કેમ? માગતા હતા ને, મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સાંભળા ગિરધારે. મામેરું ભરો, ઘી લઈ આવો. કેદારો મૂક્યો છે ગીરવે. પ્રભુ કે હા.
પુષ્ટિ માર્ગમાં પ્રભુના તત્સુખનો જ વિચાર હોય, પ્રભુ પાસે કશોય ક્યારેય મંગાય નહીં.